નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને દિવાળી વિશેષ કાર્યક્રમ સ્માર્ટ ઇન્વેસ્ટરમાં હું છું ધ્વની. આપનું સ્વાગત છે આ ખાસ કાર્યક્રમમાં. દર્શક મિત્રો, સંવત 2081નું વર્ષ પૂર્ણ થયું છે. નવા વર્ષ સંવત 2082ને લોકો દિલથી વધાવી રહ્યા છે. ત્યારે લોકો આ વર્ષમાં સારા નાણાકીય ફળની પણ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારે આ વર્ષ કેવું રહેશે તેને લઈ અને જીએસટીવી તમારા માટે લાવ્યું છે સ્પેશિયલ કાર્યક્રમ એટલે કે સ્માર્ટ ઇન્વેસ્ટર્સ, જેમાં શેરબજાર, પ્રોપર્ટી, અર્થતંત્રની મહત્વની બાબતો સહિત વૈવિધ્યપૂર્ણ માહિતી સાથે તમારે તમારા નાણાંનું કેવી રીતે રોકાણ કરવું તેની સંપૂર્ણ વિગતો આજે આપને આ કાર્યક્રમ થકી જાણવા મળવાની છે. આ માટે આપણા સ્પેશિયલ પ્રોગ્રામમાં આપણી સાથે જોડાયા છે ધનવર્ષા ફિનકેપ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર નિલેશભાઈ કોટક. નિલેશભાઈ, આપનું સ્વાગત છે. નિલેશભાઈ, સંવત 2081નું વર્ષ ભારતીય બજાર માટે કેવું રહ્યું અને વર્ષ 2082ની વાત કરીએ તો તે વર્ષમાં બજાર કેવું રહેશે, શું લાગી રહ્યું છે? જો સંવત 2081નું વર્ષમાં ખૂબ જ વોલેટિલિટી બજારમાં જોવાઈ 15% જેવું જે વોલેટિલિટી દર્શાવી બજારે 4%નું વળતર આપ્યું છે. સતત 5 વર્ષથી જે બજાર એ ખૂબ જ વળતર આપી રહ્યું હતું એના બદલે પહેલીવાર આ વખતે વળતર એફડીના વળતર કરતાં પણ નીચા રહ્યા છે અને બજારે જે છે એ અંડર પરફોર્મન્સ કર્યું છે તેવું જરૂર કહી શકાય. પરંતુ સાથે સાથે એ વસ્તુ અહીંયા ખાસ નોંધવા જેવી છે કે બજારમાં સ્પેસિફિક મૂવમેન્ટ ખૂબ જ સારી નોંધાઈ છે અને ઘણી કંપનીઓ એવી હતી કે જેમાં 50%થી ઉપરનું વળતર મળ્યું છે. એટલે હવે બજારમાં ઇન્ડેક્સ અને નિફ્ટીને જોવાને બદલે સ્પેસિફિક મૂવમેન્ટ જોવાનો વખત આવી ગયો છે. માત્ર ઇન્ડેક્સ એ ખાલી બેરોમીટર નથી, કારણ કે એ 30 કંપનીઓ અને નિફ્ટી 50 કંપનીઓને જ રિપ્રેઝેન્ટ કરે છે. અને જે રીતે બજારમાં નવી કંપનીઓ લિસ્ટેડ થઈ રહી છે અને બજારમાં આપણે જે કંપનીઓ જોઈએ તો એટલીસ્ટ 4000 એક્ટિવ કંપનીઓ છે. તે જોતાં મને લાગે છે રોકાણકારોએ ઇન્ડેક્સ અને નિફ્ટીને જોવાને બદલે સ્પેસિફિક મૂવમેન્ટ પર ધ્યાન આપવાની જરૂર છે. જી નિલેશભાઈ, આ વર્ષે સોના ચાંદીને લઈ અને આપણે જોઈએ તો ઘણું સારું વળતર મળ્યું છે. હવે આવનારા વર્ષ માટે પણ લોકોની એક્સપેક્ટેશન્સ હશે અને ડેફિનેટલી આ કાર્યક્રમ જોતા હશે તમામ લોકોને સવાલો પણ હશે. તો આ જે વળતર જે મળી રહ્યું છે આ વર્ષે જે મળ્યું એ શું આવતા વર્ષે પણ યથાવત રહેશે? સોના ચાંદીમાં અનપ્રેસિડેન્ટ વળતર મળ્યું છે. અને જો સોનાની વાત કરીએ તો છેલ્લા 30 વર્ષનો આપણે રેકોર્ડ જોઈએ ને તો 15 વર્ષ સોનાએ એ ઇન્ડેક્સના વળતર યા તો ઇક્વિટીના વળતર કરતાં પણ વધારે વળતર આપ્યું છે. સોના ચાંદીમાં વળતરના જે મળ્યું છે અથવા સોના ચાંદીમાં જે ભાવ વધ્યા છે તેની પાછળ એક સેન્ટ્રલ બેન્કોની બહુ જ મોટી ખરીદી છે. સાથે સાથે જે રીતે મની પ્રિન્ટિંગ ચાલી રહ્યું છે દરેકે દેશો દ્વારા, એટલે કરન્સીની વેલ્યુ ઘટી રહી છે અને સોનામાં છે પાછળ લોકોનું ઇન્ટરેસ્ટ વધી રહ્યો છે. અને એક જે એવું કહેવાય કે ઇન્ફ્લેશન સામે હેજ અને અન્ય સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે સોનાને લોકો લઈ રહ્યા છે. સોનામાં જો આપણે વાત કરીએ તો આપણા ત્યાં જ્યારથી ETF ચાલુ થયા સોના અને ચાંદીના, તો અત્યારે સોનામાં 90,000 કરોડ કરતાં વધારે, ચાંદીમાં 38,000 કરોડ કરતાં વધારે ETFમાં લોકોનું રોકાણ જોવાયું છે. સોનામાં જે છે 60%નું વળતર અને ચાંદીમાં 200%નું અભૂતપૂર્વ વળતર મળ્યું છે. અને હવે લોકો ફોમો એટલે ફિયર ઓફ મિસિંગ આઉટ કરીને પાછળ પડ્યા છે. મને એવું લાગે છે કે આ વર્ષમાં જે નવા વર્ષમાં સોનું અને ચાંદી બંને અંડર પરફોર્મ કરે, કારણ કે સ્માર્ટ મની છે એ જે ઇક્વિટી ક્લાસમાં ઓછું વળતર મળ્યું હોય તે તરફ જતા હોય છે. એટલે કદાચ એવું બની શકે કે આવતું વર્ષ ઇક્વિટીનું રહે સંવત 2082નું અને સોના ચાંદીમાંથી પોઝિશન્સ લિક્વિડેટ થાય. જી તો નિલેશભાઈ, વોટ અબાઉટ મ્યુચ્યુઅલ ફંડ? કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં પણ સેમ રોકાણ વધી રહ્યું છે. મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ, SIP કરો, આ રીતની જે એડવર્ટાઇઝમેન્ટ જોવા મળી રહી છે, શું લાગે છે આવનારા વર્ષ માટે? મ્યુચ્યુઅલ ફંડમાં જે ઇન્વેસ્ટરો આવ્યા છે ને એ આપણે જેનજી ઇન્વેસ્ટરો કહી શકાય. જેનજી ઇન્વેસ્ટરો છે ને એમણે કોઈ મંદી જોઈ જ નથી અને ઇન્વેસ્ટરો છે ને આપણે કોરોના પછી આવેલા છે. એટલે 2018-20 પછી એમણે ક્યારેય નેગેટિવ વળતર જોયું નથી. ફર્સ્ટ ટાઈમ એવું છે કે મ્યુચ્યુઅલ ફંડનું વળતર વાર્ષિક રીતે આપણે જોઈએ તો એ છે કે એ એફડીના રિટર્ન કરતાં ઓછું રહ્યું છે. જો 1-2 વર્ષ ઓછું વળતર આવશે
તો મને લાગે છે લોકોની માનસિકતા ત્યાંથી પણ બદલાઈ શકે છે. કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં હાલમાં છેલ્લા 1.5 વર્ષથી આપણે ગણીએ તો એવરેજ 25,000 કરોડ રૂપિયા દર મહિને એસઆઈપીમાં આવી રહ્યા છે, લમસમ ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યા છે, એનએફઓમાં ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યા છે. અને છેલ્લા 1 વર્ષની જો આપણે ખરીદી કહીએ તો મ્યુચ્યુઅલ ફંડે 6 લાખ કરોડની ખરીદી એ ભારતીય બજારમાં કરી છે. અને એફઆઈઆઈના જે વેચાણ 2,60,000 કરોડની સામે ઓલમોસ્ટ એના કરતાં ડબલ થઈ છે. અને મ્યુચ્યુઅલ ફંડમાં જે માનસિકતા અને જે એડવર્ટાઇઝ દ્વારા લોકોના મગજમાં એવું જ કર્યું છે કે મ્યુચ્યુઅલ ફંડમાં ક્યારેય નેગેટિવ વળતર ના આવે. બધા ઇન્વેસ્ટરો એવું કહે છે મ્યુચ્યુઅલ ફંડમાં તો પૈસા બને જ છે, પરંતુ એ વસ્તુ શક્ય નથી. કારણ કે મ્યુચ્યુઅલ ફંડ છેલ્લે તો શેર બજારને રિપ્રેઝેન્ટ કરે છે અને શેર બજારમાં વધઘટ ગમે ત્યારે આવી શકતી હોય છે અને તેની અસર ડેફિનેટલી મ્યુચ્યુઅલ ફંડની એનએવી પર પણ પડતી હોય છે. હા, એવું કહી શકાય કે મ્યુચ્યુઅલ ફંડમાં જો સારી જે સ્કીમ છે, જેમ કે મલ્ટી એસેટ ફંડ છે યા એઆઈ બેઝ ફંડ છે, એ બધામાં રોકાણ કર્યું હોય તો એવું બની શકે કે તમારું આઉટ પરફોર્મન્સ આવી શકે છે. નાના ઇન્વેસ્ટરો માટે જરૂરથી મ્યુચ્યુઅલ ફંડ એક સારો બેઝ છે અને માત્ર 100 રૂપિયાથી પણ આમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે. પરંતુ એક વસ્તુ અહીંયા નોંધવી જરૂરી છે કે દરેક વ્યક્તિએ વખતો વખત મ્યુચ્યુઅલ ફંડ હોય તો પણ નફો બુક કરતા રહેવું જોઈએ. કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ ને એ બધી વાત છે એ બહુ લાંબા ગાળાની વાત છે અને ત્યાં સુધી કોઈ ઊભું રહેતું નથી બજારમાં. કારણ બજારમાં ઓલવેઝ ગ્રીડ અને ફિયર ઉપર કામ કરે છે. જ્યારે ફિયર આવે છે ત્યારે બીજા કોઈ પેરામીટર્સ જોવાતા નથી. ઓકે, નિલેશભાઈ, પાછલા વર્ષની સંદર્ભમાં જો આપણે વાત કરીએ તો શું આપણે માની શકીએ કે રોકાણકારોની જે માનસિકતા છે એ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની થઈ રહી છે? એ બાબતને લઈ અને આપનું શું માનવું છે? જો એમાં એવું છે કે 5 વર્ષમાં નેગેટિવ રિટર્ન નથી આવ્યું એટલે બધા ઇન્વેસ્ટરો લોંગ ટર્મ ઇન્વેસ્ટર તરીકેની વાત કરે છે. બીજું, જે ઇન્વેસ્ટરોએ કોઈ વસ્તુ 100 રૂપિયામાં લીધી અને 60 થઈ જાય તો એ કહે છે હું લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે, એવી રીતે થાય છે. ખરેખર બજારમાં જેમ આપ નફો બુક કરો છો તેમ લોસ બુક પણ કરવો જોઈએ. અને સાથે સાથે જે વખતો વખત આપણે એક પર્સન્ટેજ નક્કી કરવા જોઈએ કે સપોઝ રિસ્ક ફ્રી ઇન્ટરેસ્ટ રેટ, ધારો કે જીસેકનો રેટ 7% છે, એફડીમાં 7.5 થી 8% છે, મને 15 થી 20% રિટર્ન મળે ત્યારે ગ્રેજ્યુઅલી નફો બુક કરવો જોઈએ. જે ઘરે પૈસા લઈ જાય છે એ જ કમાય છે. કારણ કે પ્રોફિટમાં પણ 2 વસ્તુ છે, એક બુક પરનો પ્રોફિટ છે અને બુક પ્રોફિટ છે. મારી દ્રષ્ટિએ બુક પ્રોફિટ એટલે તમારા ગજવામાં આવે એ સૌથી અગત્યના પૈસા છે. ઓકે, નિલેશભાઈ, વ્યાજ દરોની વાત કરીએ. જે રીતના ઘટાડો જોવા મળી રહ્યો છે, શું લાગે છે હવે જે વર્ષ છે એમાં શું સ્થિતિ રહેશે, ખાસ કરી અને વ્યાજ દરોને લઈને? જો બજારમાં આપણી આરબીઆઈની હમણાં જ પોલિસી ઓક્ટોબરમાં ગઈ, તેમાં ન્યુટ્રલ સ્ટાન્સ કરેલું છે અને વ્યાજદરોમાં હવે મોટા ઘટાડાની શક્યતા હું એટલે નથી જોઈ રહ્યો કે આપણો રૂપિયો એ ડોલર સામે 6%, યુરો સામે 13%, પાઉન્ડ સામે 9%, 8%, યેન સામે ઘટેલા છે. અને આ પરિસ્થિતિ જોતાં વ્યાજદરોમાં વધારે ઘટાડો કરવામાં આવે તો આપણી જે કરન્સી છે એમાં નબળાઈ આવી શકે છે. એટલે મને લાગે છે હવે વ્યાજદરમાં એકાદ 25 પૈસાનો એટલે 0.25થી વધારે ઘટાડાની શક્યતા હું જોતો નથી. જે રોકાણકારોની પાસે એ રીતના પૈસા છે કે જે મારે સેફટી જોઈએ છે, એમણે હવે કદાચ એવું છે કે ડેટ ફંડમાં રોકાણ કરે તો એને કોઈ વાંધો આવશે નહીં. ઓકે, ચોમાસાની સામાન્ય રીતે જોઈએ તો માર્કેટ પર ઘણી એવી અસર જોવા મળતી હોય છે. તો આ વખતે વર્ષને લઈ અને શું લાગી રહ્યું છે, ચોમાસું અને તેની માર્કેટ પરની અસર, આ બાબતે આપ શું માની રહ્યા છો? જો ચોમાસાની વાત કરીએ ને તો આ વખતે આપણા ત્યાં અતિવૃષ્ટિ જે કહેવાય એ દેખાય છે અને ઘણા પ્રદેશોમાં ખૂબ જ પૂર આવ્યું છે યા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બહુ નુકસાન થયા છે. અને ખાસ કરીને આપણામાં જે એગ્રીકલ્ચર બેલ્ટ કહેવાય ત્યાં તો પૂરે બહુ પારાવાર તારાજી સર્જી છે. એટલે મને લાગે છે ચોમાસું પાક જે છે એ અંદાજ કરતાં ઓછો પાકે અને તેના કારણે અનાજની જે છે શોર્ટેજ પ્રોડક્શનની થાય અને તેના કારણે ફુગાવો વધી શકે છે તેવી હું શક્યતા જોઈ રહ્યો છું. એટલે મને એવું લાગે છે કે આ જે છે આપણા ચોમાસું પાક નિષ્ફળ જાય, પરંતુ જે જમીનમાં પાણીના તળો વધ્યા હોવાથી શિયાળુ પાક ખૂબ જ સુંદર થઈ શકે છે તેવું મારું માનવું છે. જી નિલેશભાઈ, આ વર્ષ દરમિયાન જે રીતે અમેરિકા સાથે ભારતના સંબંધો આપણે જોયા છે, રહ્યા છે અને સાથે અમેરિકન ટેરિફ, તો હવે અમેરિકન ટેરિફની અસર ભારતીય અર્થતંત્ર પર આ વર્ષમાં કેવી રીતે આપ જોઈ રહ્યા છો? જો નેગોશિએશન્સ ચાલુ છે, રોજ રાત્રે એક નવી ટ્વીટ આવી રહી છે
અને એ ટ્વીટ બીજા દિવસે બજારમાં બધી જગ્યાએ નાનો મોટો એક શું છે શોક જે કહેવાય એ ભૂકંપના શોક જેવું કામ કરી રહ્યું છે. પરંતુ આમાં અહીંયા આગળથી એક ભારતીય ઉદ્યોગપતિઓ શીખવાની જરૂર છે કે ભારતીય ઉદ્યોગપતિઓએ અમેરિકાનું બજાર સૌથી વિશ્વનું મોટું બજાર હોવાથી તેની ઉપર જે છે એ ફોકસ કર્યો હતો અને બીજા બજારોને ઇગ્નોર કર્યા હતા. એટલે ઓલ્ટરનેટિવ જગ્યાએ એક્સપોર્ટ કરવા માટેનું જરૂરથી વિચારવું પડશે અને એ લઈને એક કરતાં 5 જગ્યાએ જો તમારો બિઝનેસ ડાયવર્ટ કરો તો તમારું રિસ્ક પણ વેચાઈ જાય છે. અમેરિકન ટેરિફ જો હજુ પણ આ રીતે નવી નવી જાહેરાતો અમેરિકન પ્રમુખની આવશે તો એની ઇમ્પેક્ટ છે એ ટોટલી નલિફાઈ થઈ જશે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, બજારને લઈ, અર્થતંત્રને લઈ, શેર માર્કેટને લઈ અને આ વર્ષ કેવું રહેવાનું છે તે માહિતી આપણે નિલેશભાઈ પાસેથી મેળવી રહ્યા છીએ. નિલેશભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, પરંતુ દર્શક મિત્રો, અત્યારે હાલ કાર્યક્રમમાં સમય થયો છે એક બ્રેક લેવાનો. આપ જોતા રહો GSTV ન્યૂઝ. વેલકમ બેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે બિઝનેસ કાર્યક્રમમાં અને સાથે વર્ષ દરમિયાન કેવું રહેશે માર્કેટ, સાથે અર્થતંત્ર પર કેવી અસર પડવાની છે તે તમામ માહિતી આ કાર્યક્રમ થકી આપને મળી રહી છે. અત્યારે હાલ માર્કેટ એક્સપર્ટ નિલેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. નિલેશભાઈ, ખાસ કરી અને ટેરિફ વોરની જો વાત કરીએ તો ટેરિફ વોર શું લાગે છે આ વર્ષે વૈશ્વિક વોરમાં પરિણમશે કે કેમ? જો ટેરિફ વોર છે એના કારણે જેમ પહેલાં કોરોના પછી ચાઇના પ્લસ હતી એમ અમેરિકા પ્લસની પરિસ્થિતિ ઉદ્ભવે અને અમેરિકામાં જે ડી-ડોલરાઇઝેશન તરફ દરેક દેશો વળી રહ્યા છે ત્યારે જ્યારે અમેરિકાનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે પણ અમેરિકાની અંદર કોઈ પણ એને તકલીફ આવે તો એ 2-3 દેશોને એકબીજા સાથે વોર કરાવે છે અને એવું લાગી રહ્યું છે કે આ વર્ષમાં જે રીતે સોનું ને બધું વધી રહ્યું છે તે જોતાં પણ મને એવું લાગી રહ્યું છે કે કદાચ આ ટેરિફ વોર છે એ ચોક્કસ એક વૈશ્વિક વોરમાં પ્રવેશે તો નવાઈ પામવા જેવું નહીં. જી નિલેશભાઈ, આઈપીઓની વાત કરીએ તો આઈપીઓ પણ મોટા પાયે આવી રહ્યા છે અને તેમાં પણ મેઇન બોર્ડ અને એસએમઈમાં મોટા પાયે આવી રહ્યા છે. તો આપની એડવાઇસ શું રહેશે? આ વર્ષે આઈપીઓમાં રોકાણ કરવું જોઈએ કે પછી અવોઇડ કરવું જોઈએ? જો આઈપીઓ માટે હું પહેલેથી તદ્દન વિરોધી રહ્યો છું અને આઈપીઓની અગેન્સ્ટ રહ્યો છું. આઈપીઓ ક્યારે આવે છે એ દરેક રોકાણકારે સમજવાનું. જ્યારે પ્રમોટરોએ પોતે એમાંથી મોટા ભાગના પૈસા કાઢી લીધા હોય યા પોતે એનું વેલ્યુએશન્સ એકદમ એક્સપેન્સિવ થઈ જાય ત્યારે આઈપીઓ લાવતા હોય છે. ઘણા આઈપીઓમાં 2 ભાગમાં આવે છે. એક ઓફર સેલ આવે છે કે જેમાં એક પણ પૈસો કંપનીમાં આવતો નથી અને બધા જ પૈસા પ્રમોટરના ખિસ્સામાં જાય છે. ઘણામાં ઓફર પર સેલ અને ન્યૂ ફંડ ઓફર બંને આવતી હોય છે. આપણે જો ગયા વર્ષની વાત કરીએ તો મેઇન બોર્ડમાં 81 અને 250 એસએમઈમાં ઇસ્યુ આવ્યા હતા. એટલે શેરબજારના ટ્રેડિંગના દિવસો 250 ગણીએ તો રોજ એક ઇસ્યુ આવ્યો હતો અને આ ભરમાર જ્યારે હોય છે ત્યારે મેં એવું આટલા વર્ષોના મારા એક્સપિરિયન્સમાં જોયું છે કે જ્યારે આઈપીઓની આટલી મોટી ભરમાર હોય ત્યારે એ પછીના વર્ષે મોટી મંદી બજારમાં આવતી હોય છે અને આમાંથી કેટલી કંપનીઓ પછીના 5 વર્ષ સુધી ટકેલી રહેશે તે પણ સવાલ થાય છે. તેના કરતાં હું રોકાણકાર મિત્રોને એટલું જ કહીશ કે આઈપીઓના બદલે જે શેરો 5થી વધારે વર્ષથી લિસ્ટેડ હોય, સરસ પરફોર્મન્સ આવતા હોય એવા શેરો ઘણા સસ્તા વેલ્યુએશન્સે બજારમાં હાલમાં મળી રહ્યા છે. તો આઈપીઓ પાછળ પડવાના બદલે એવા શેરોની ખરીદી કરવી વધારે હિતાવહ રહેશે અને આઈપીઓને એવોઇડ કરવા જોઈએ. એક્સપેન્સિવ વેલ્યુએશન્સ હોય એ આઈપીઓ તો ખાસ કરીને જવું જ ના જોઈએ અને મોટાભાગના આઈપીઓ એક્સપેન્સિવ વેલ્યુએશન્સ જ આવી રહ્યા છે. એના કરતાં સ્ટડી કરી અને જે સેકન્ડરી માર્કેટમાં રોકાણ વધારે ફાયદાકારક બની રહેશે. ઓકે, શું નિલેશભાઈ ડેરિવેટિવ ટ્રેડિંગ, ઇન્ટ્રાડે ટ્રેડિંગ કે ઓપ્શન ટ્રેડિંગમાં રોકાણકારોએ શું કરવું જોઈએ એ બાબતને લઈ અને આપ આ મંચ પરથી શું એડવાઇસ કરશો? પહેલું તો ડેરિવેટિવ ટ્રેડિંગ એ હેજિંગ માટેનું માધ્યમ છે, એ રોકાણકારો સમજવું જોઈએ. બીજું ઓપ્શન્સ ટ્રેડિંગ છે એમાં તમારી પોઝિશન્સની સામે
તમારે હેજ કરવા માટે કે રીતે પોઝિશન્સ લેવી તેના માટેનું માધ્યમ છે. યા તમારો લોસ અટકાવવા માટેનું એક ઇન્સ્યોરન્સ તરીકેનું કામ કરી શકે છે. જો ઓપ્શન્સ ટ્રેડિંગમાં તમારી જોડે કોઈ વસ્તુ પડી હોય એની સામે તમે કોલ વેચો તો તમારું જે છે ઓફસેટ ઉપરના લેવલથી, ધારો કે જે ઉપરના લેવલથી બજારમાં ભાવ ઘટે તો જો પુટ ખરીદ્યા હોય તો તમારું જે છે એ ઓફસેટ થઈ શકશે, અને ઉપરના કોલ વેચ્યા છે અને ભાવ વધી જાય તો ઉપરના લેવલે વેચાણ આવશે. એટલે જે આ બંને વસ્તુ છે એ મહત્ત્વની બાબત છે અને એને હેજિંગ તરીકે ઉપયોગ કરવો જોઈએ. કારણ કે ઓપ્શન્સમાં આપણા ત્યાં 10માંથી 9 ટ્રેડરો નુકસાન કરતા હતા. એટલે જ સેબીએ જે વીકલી ઓપ્શન્સ હતા એ બંધ કરી અને માત્ર નિફ્ટી કે સેન્સેક્સ સિવાય બધામાં એ જે છે મંથલી ઓપ્શન્સ કર્યા છે. સાથે સાથે આપણે જો ઇન્ટ્રાડે ટ્રેડિંગની વાત કરીએ તો ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં પણ મોટે ભાગે લોકો પૈસા ગુમાવે છે. કારણ કે આપણા ત્યાં જે હાઈ ફ્રિકવન્સી ટ્રેડિંગ, HFT ટ્રેડિંગના કારણે નાના ઇન્વેસ્ટરોનું આમાં કોઈ ગજુ નથી. એટલે બજારમાં ઇન્વેસ્ટર બનો, મોમેન્ટમ પ્લે કરો, પણ ઇન્ટ્રાડે ઓપ્શન્સ અને ડેરિવેટિવ ટ્રેડિંગથી નાના રોકાણકારોએ ચોક્કસ દૂર રહેવું જોઈએ. ઓકે, નિલેશભાઈ, રિયલ એસ્ટેટને લઈને શું કહેવું છે? શું આ વર્ષે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે કેમ? મારી દ્રષ્ટિએ રિયલ એસ્ટેટમાં પોતાનું ઘરનું ઘર યા પોતાની જે ઓફિસ હોય યા પોતાની શોપ હોય એ સિવાય વધારાનું કોઈ ઇન્વેસ્ટ ના કરવું જોઈએ. આપણે ઘણા બોર્ડ જોઈએ છે કે વીકેન્ડ હોમ લઈ લો, પછી તમે સેકન્ડ હોમ લઈ લો. એ બધું એ નોન પ્રોડક્ટિવ એસેટ તરીકે કામ કરે છે. અત્યારે હાલમાં રિયલ એસ્ટેટમાં જે રીતની માલ ભરાવો છે તે જોતાં મને એવું લાગે છે રિયલ એસ્ટેટમાં પણ આગામી દિવસોમાં સારી મંદી આવે. આપણે છેલ્લા 2 વર્ષમાં ચાઇનામાં પણ રિયલ એસ્ટેટમાં મંદી જોઈ, ભૂતકાળમાં 2008થી 10માં અમેરિકામાં પણ બહુ જ મોટી રિયલ એસ્ટેટની મંદી જોવાઈ હતી. કદાચ એનું પુનરાવર્તન આપણા ત્યાં થાય તેવી શક્યતા જોતાં મને એવું લાગી રહ્યું છે રિયલ એસ્ટેટમાં તમારી જરૂરિયાત સિવાય એક પણ રૂપિયો રોકાણ કરવો જોઈએ નહીં. ઓકે નિલેશભાઈ, તો સાથે જ આ વર્ષની વાત કરીએ તો ક્રિપ્ટો કરન્સીને લઈ અને આપનું શું કહેવું છે? જે રીતની સ્થિતિ પાછલા વર્ષમાં, ત્યારે હવે આવનારા વર્ષને લઈ અને આપ શું કહેશો? ક્રિપ્ટોએ બજારમાં એ રીતનું તોફાન મચાવ્યું છે કે દરેક વ્યક્તિ ક્રિપ્ટોમાં રોકાણ કરવા માટે ઈચ્છી રહ્યો છે. કારણ કે આપણે જ્યારે ક્રિપ્ટો આવ્યું હતું ત્યારે એક ઇન્વેસ્ટર્સની વાત દરેક જગ્યાએ આવે છે કે એણે 10 જે બિટકોઇનની સામે એક પીઝા ખરીદ્યો હતો અને આજે એક બિટકોઇન છે એની વેલ્યુ અત્યારે $1,15,000 છે. અને આ ક્રિપ્ટોની વેલ્યુ એમાં 2 વાર એમાં હેલ્વ એટલે કે બોનસ એટલે અડધા થયા પછીની એટલે વેલ્યુ ઘટાડ્યા પછીની છે. ક્રિપ્ટોને સમજવાનું એ છે કે આ બ્લોકચેનથી બનેલી એક કરન્સી છે. 21 બિલિયન કરન્સી જે કહેવાય એ ક્રિપ્ટો સિવાય વધારાના નવા ક્રિપ્ટો માઇન્સ થવાના નથી. હું આની જે ક્રિપ્ટોનો જે ક્રેઝ છે એને હું એ રીતે જોઈ રહ્યો છું કે 1600ની સાલમાં ડચ એટલે કે હોલેન્ડમાં તુલિપના ફૂલોનો સટ્ટો થયો હતો. અને એ વખતે તુલિપની સિઝન પહેલાં એક તુલિપનો જે ફૂલ હોય એ 10 ડચ ગિલ્ડરમાં થયું હતું. અને એ જમાનામાં એવું હતું કે ડચ ઇકોનોમી એટલે ડચ કરન્સી છે એ વિશ્વની સૌથી રિઝર્વ કરન્સી હતી. એના પછી આ જે તુલિપનું જે ડિબેકલ્સ બન્યો પછી ડચની ઇકોનોમી પણ માં તકલીફ થઈ અને પછી પાઉન્ડ છે એ રિઝર્વ કરન્સી તરીકે આવ્યું અને અત્યારે ડોલર કરન્સી છે. અને ક્રિપ્ટોને લોકો ડોલરની સામે એક અલગ જે છે હેજ તરીકે જોઈ રહ્યા છે. પરંતુ 10 અને 11 ઓક્ટોબરના રોજ જ ક્રિપ્ટોમાં એક જ દિવસમાં 7.5% ઘટાડો જોવાયો હતો. $19 બિલિયન. $19 બિલિયન હું બોલીશ તો કોઈને બહુ આઈડિયા નહીં આવે, પણ એના માટે 1,75,000 કરોડ રૂપિયા 2 દિવસમાં ગયા છે. ઘણા ક્રિપ્ટોના નાના ઇન્વેસ્ટરોએ કંઈ એમાંથી એવા સમાચાર છે કોઈએ સુસાઇડ કર્યું હોય ને એ બધું છે. ઇન શોર્ટ આને આપણે સમરાઇઝ કરીએ તો જે વસ્તુમાં આપણને સમજ ના પડે ત્યાં રોકાણ ના કરવું જોઈએ. અને જે વસ્તુમાં કોઈ એના માટે બેકિંગ હોય, આપણે 500 રૂપિયાની નોટ લઈને જઈએ તો રિઝર્વ બેંક આપણને 500 રૂપિયા આપવા જવાબદાર છે, પણ ક્રિપ્ટોની કોઈ ઓથોરિટી નથી, આ કોઈ એના માટેની કોઈ સંસ્થા નથી, નિયમનકારી સંસ્થા નથી. ત્યારે દૂર રહેવું જોઈએ. આપણા ત્યાં 100 રૂપિયામાં ક્રિપ્ટોની એડવર્ટાઇઝો આવી રહી છે ને એવા પ્લેટફોર્મ છે, એમાં પૈસા જવાના જ છે. એટલે
લાલચની પાછળ અને ગ્રીડ માં લોસ જ કરવાનો આવે છે. એટલે રોકાણકારોને અહીંયાથી કહીશ, ભલે ક્રિપ્ટો ગમે ત્યાં ગયું હોય ને એની વેલ્યુ અસર થઈ હોય, માત્ર દૂર રહેવા જેવું છે. જેને કમાવવું હોય તે કમાય, આપણે એમાં જવાની જરૂર નથી. જી, આપણે સરસ વાત કરી, લાલચમાં હંમેશા ગુમાવવાનું હોય છે. તો હવે રોકાણમાં નફો બુક ક્યારે કરવો, નિલેશભાઈ, એ પણ જણાવશો દર્શક મિત્રોને? ચોક્કસ. રોકાણમાં એવું છે કે જ્યારે પણ મેં જોયું છે કે ક્લાયન્ટને આપણે કહીએ કે ભાઈ અત્યારે નફો બુક કરવા જેવું છે, તો કે હજી વધે છે તો વધવા દો. શેર બજાર છે, ઝીરો સમ ગેમ છે. એક વ્યક્તિ કમાય છે તો બીજો ગુમાવે છે. તમે 100 રૂપિયાના ભાવે કોઈ શેર વેચો છો તો કોઈ બીજો માણસ એ ભાવે લે છે. તમે એ વ્યક્તિએ લીધું એ પણ નફો કરવા માટે જ આવ્યો છે. દરેકનો આશય અહીંયાથી નફો કરવાનો આવ્યો છે, પરંતુ એક જણ કમાશે, બીજો ગુમાવવાની વાત છે. શેરબજારમાં નફા માટે મારી ગણતરી અથવા તો મારું એક એસમ્પશન છે કે તમારે એક પર્સન્ટેજ નક્કી કરવા જોઈએ. મને 15% સંતોષ છે, તમને 20% સંતોષ છે, ત્રીજી વ્યક્તિને 25% સંતોષ છે. તો દરેકે દરેક વ્યક્તિએ પોતાને જે પોતાનો એક ટાર્ગેટ નક્કી કરવો જોઈએ અને એ ટાર્ગેટ પ્રમાણે કરવું જોઈએ. પણ સોશિયલ મીડિયામાં અત્યારે હું ઘણીવાર જોઈ રહ્યો છું કે ભાઈ 1 રૂપિયાના શેરના આના 100 રૂપિયા થઈ જશે, એવી યુટ્યુબ ઉપર બધી વસ્તુઓ ફરતી હોય છે. હું એવું માનું કે જે સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સર છે એમને આ બધું હોય તો એમને લોકોને કહેવાની ક્યાં જરૂર છે? એ પોતે જ કમાઈ શકે છે ને કે 1 રૂપિયાનો શેર બીજાને કહીને 1000 રૂપિયા થવાનો છે. એટલે મારી દ્રષ્ટિએ તમારો નફો એક પર્સન્ટેજમાં ફિક્સ કરવો જોઈએ અને પોતે ડિટેલ સ્ટડી કરી અને પછી જ રોકાણ કરવું જોઈએ. અને રોકાણમાં જેમ આપણે નફાનો ટાર્ગેટ રાખ્યો એમ સ્ટોપ લોસનો પણ ટાર્ગેટ રાખવો જોઈએ, કારણ કે દરેકે દરેક વસ્તુ તમારી ફેવરમાં ક્યારેય પડતી નથી. એટલે સ્ટોપ લોસ અને નફાનું ટાર્ગેટ, આ 2 વસ્તુ રોકાણ માટે સૌથી અગત્યના છે. અને આ 2 એવું કહી શકીશ કે એક એક્સેલેટર છે અને એક બ્રેક છે, બંને રાખી હોય તો જ ગાડી સારી રીતે ચાલી શકે છે. બિલકુલ. નિલેશભાઈ, શું લાગે છે વર્ષ 2082માં ખાસ કરી અને નિફ્ટી અને સેન્સેક્સ ક્યાં સુધી જઈ શકે છે? આપનું અનુમાન અહીંયા શું કહી રહ્યું છે? જો, આમાં મેં પહેલાં જ કહ્યું હતું કે હું સેન્સેક્સ અને નિફ્ટી કરતાં સ્પેસિફિક મુવમેન્ટમાં માનું છું, પરંતુ આપણા દરેકે દરેક રોકાણકારના માન્યતામાં એવું છે કે નિફ્ટી અને સેન્સેક્સ વધે, ભલે એનો પોર્ટફોલિયો વધ્યો કે ના વધ્યો હોય, એના ચહેરા પર એક ખુશી આવી જાય છે. એટલે ચોક્કસ અહીંયા જણાવવાની જરૂર છે કે નિફ્ટી અને સેન્સેક્સના લેવલ 2 સિનેરીઓ બને છે, એક પોઝિટિવ સિનેરીઓ અને એક કદાચ નેગેટિવ સિનેરીઓ. પોઝિટિવ સિનેરીઓની જો વાત કરીએ તો 90,000 સુધી સેન્સેક્સ અને 27,500 સુધી નિફ્ટી જઈ શકે છે. નેગેટિવ સિનેરીઓની વાત કરીએ તો 70,000 સુધી સેન્સેક્સ અને 21,000 સુધી નિફ્ટી આ 2082ના વર્ષ સુધીમાં જઈ શકે છે. જી બિલકુલ. નિલેશભાઈ, અર્થતંત્રને લઈ, શેર માર્કેટને લઈ, રિયલ એસ્ટેટને લઈ અને તમામ માહિતી દર્શક મિત્રોને આપી, ખાસ કરી અને જે વર્ષ આવી રહ્યું છે એમાં સ્થિતિ શું રહેશે તેનું એક આકલન અહીંયા રજૂ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. GSTV સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, સ્માર્ટ ઇન્વેસ્ટર્સ કાર્યક્રમમાં ખાસ કરી અને આપણે ચર્ચા કરી તમારા અને તમારા પરિવાર માટે આ નવું વર્ષ ખુશીઓ અને સમૃદ્ધિ લાવે તેવી અભિલાષા સાથે GSTV તરફથી તમામ દર્શકોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. રજા આપશો. નમસ્કાર.